કેમ છો? હું અત્યારે આ કંઈક અલગ વિડીયો બનાવું છું. આરજે દેવાંગ, આ તમને મેટ્રો દેખાય છે અને આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા જઈ રહ્યા છે. તો જુઓ, અત્યારે તો આપણે ગેટ નંબર 3 વીઆઈપી ગેટ છે તમારા આરજે દેવાંગનો. તો તમને આ વ્લોગમાં ખાવા પીવાનું કેવું છે, પ્રેસિડેન્શિયલ ગેલેરીનો લુક બતાવીશ. પણ આ જુઓ, આ સ્ટેડિયમ તરફ આજ એટલી બધી ભીડ નથી. દિલ્હીની મેચ છે એટલે કોઈ જોવા આવ્યું છે કે નહીં ખબર નહીં, પણ સ્ટેડિયમમાં અનુભવ કેવો રહે. તમે મેચ જોવા માટે જાઓ, ગુજરાત ટાઇટન્સ એને ચીયર કરવા માટે જાઓ તો અનુભવ કેવો રહે. કેમ તમારે સ્ટેડિયમમાં મેચ જોવી જોઈએ, ખાતા પીતા જલસા કરતા એ માહોલ છે ને ગજબ હોય. તો હું તમને આજે એ માહોલ બતાવવાનો છું કે તમે પણ પછી ટિકિટ બુક કરી શકો. અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું, એમાં મેચ જોવાની મજા કેવી ગજબ છે ને એ હું વિડીયોમાં બતાવું. સો અમે તો વીઆઈપી ગેટથી જઈએ છીએ. તો હવે સીધા આપણે વીઆઈપી ગેટ પર મળ્યા અને વ્લોગ આખો જોજો અને કેવો લાગ્યો કહેજો. ગુજરાત ટાઇટન્સની મેચ હોય, ગરબા વગર બધું અધૂરું. હવે હું અંદર આવી ગયો છું અને તમને બતાવું કે અહીંયા ગરબાની મોજ ચાલે છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં લોકો ગરબા કરે, મેચ જુએ. તો મારી મેચમાં એન્ટ્રી, હું જેવો ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચ્યો, લોકો મારી સાથે સેલ્ફી લેવા માટે આવ્યા. મેં કીધું ભાઈ મને અંદર મેચ જોવા જવા દો, પણ તોય લોકોનો પ્રેમ એટલો બધો મળે છે, લોકોએ ફોટો પડાવ્યો. અને પછી આ તમે જુઓ, ગુજરાત ટાઇટન્સનો ફેન બોક્સ, આ બધો ફેન ઝોન છે અને લોકોની જે ભીડ અંદર મેચ જોવા માટે આવતી હતી, આ તમે જુઓ કે સિક્યોરિટી પણ એટલી જ છે અને લોકો અત્યારે ગેટ પરથી અંદર એન્ટર થઈ રહ્યા છે. પાછો આવી ગયો કેમ ન ભાઈ? એ કાર ક્યાં છે? સબ પ્રેસિડેન્ટ ગેલેરી માટેનું આવી ગઈ. મારે કઈ કારમાં બેસવાનું છે? સો પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટ હોય, જે હું ટિકિટ તમને બતાવું છું, એમાં આવી રીતે બેટરી કારમાં જવાનું. સો આવી રીતે અમે બેટરી કારમાં પ્રેસિડેન્શિયલ ગેલેરી સુધી જઈએ છીએ, જે હું તમને બતાવું છું. પહોંચાડી દીધા સેફલી, થેન્ક યુ. ગેલેરી આવી ગઈ ને મારી. સો આવી રીતે તમે બેટરી કારમાં પ્રેસિડેન્શિયલ ગેલેરીની જો તમને ટિકિટ હોય તો તમે એ રીતે કરી શકો છો. હું તમને ટિકિટ પણ બતાવું. આ છે, આ ટિકિટ છે. આ જુઓ કેટલું બ્યુટીફુલ એન્ટ્રન્સ છે ગેલેરી સુધી જવાનું. ગજબની લાઇટિંગ અને ગજબનો માહોલ. હવે હું અંદર એન્ટર થાઉં છું. મારી શું નામ છે મારું? સ્નેહા. મારું નામ તમે શું બોલ્યા? હવે તો હું શું કહેશો? રાખડી બાંધો? હવે હું તમને ધીમે ધીમે અંદર ખાવા પીવાનું બતાવીશ ગેલેરીમાં. અત્યારે પાઉંભાજીથી મેં શરૂઆત કરી છે, તો એ નાસ્તા જેવું. અને આ જુઓ, હવે હું તમને મેન્યુ બતાવું છું કે રાઉન્ડ ધ ક્લોક 5 વાગ્યાથી 7:30ની મેચ હોય, 5 વાગ્યાથી લઈને તમને એપિટાઇઝર, મેઇન મેન્યુમાં શું છે, ડેઝર્ટમાં શું છે, જે ખાવા પીવાનું જલસા છે અહીંયા, વાત ન પૂછો. પાણી અહીંયા મફત છે, કોઈ મોંઘી બોટલ લેવાની ચિંતા નહીં. તમે જેટલું જોઈએ એટલું પાણી મળી રહે. સો નોર્મલ સ્ટેન્ડમાં પાણી કેટલું મોંઘું હોય, અહીંયા તમે ગમે તેટલા ગ્લાસ પાણી પીઓ ફ્રી. તો પ્રેસિડેન્શિયલ ગેલેરી જેની ખાસિયત આ છે કે પાણી અનલિમિટેડ, ખાવાનું અનલિમિટેડ, જેટલું ખાવું એટલું ખાઓ પીઓ. અને બહાર દૂર બતાવું તમને, બહાર તમે મેચ જોઈ શકો. રિયલ એક્સપિરિયન્સ પ્રેસિડેન્શિયલ ગેલેરીનો છે. હું અત્યારે આવ્યો છું ગુજરાતની મેચ જોવા માટે. અચ્છા, તો આ છાશ, ચા અહીંયા છે. છાશ, ચા, કોફી બધું રાખો છો. કેમ છો, મજામાં? કેવું લાગી રહી છે ગેલેરીમાં? મજા આવે? હું અત્યારે ખાઉં છું કચોરી, જે મને બહુ જ તીખી લાગી. 1999માં વિધાઉટ કસ્ટમાઇઝેશન અને 2299માં કસ્ટમાઇઝ યોર નંબર, નેમ એન્ડ નંબર, જર્સી નંબર, જે મારું છે એવું જે જોઈએ છે. જો છાશ વગર તો કંઈ ચાલે. આહા, છાશ ઠંડી. ગુજરાતને ચીયર કરો છાશ સાથે. ચીયર્સ. પ્રેસિડેન્શિયલ ગેલેરીમાં કેવી મજા આવે છે? મજા આવે ને, આપણે તો પ્રેસિડેન્શિયલ
પણ ખાવા પીવાનું બધું જ છે, કેવું લાગે છે? રિવ્યુ શું આપશો અહીંયાના ખાવા પીવાનો? બિલકુલ. તો બહાર તમે જુઓ છો કે આ મેચ બહાર ચાલુ છે, એક તરફ સ્ટેડિયમ છે અને હું ને નિશિતા અહીંયા ખાવા પીવાનું કરીએ છીએ. એના માટે છાશ છે, કાઠિયાવાડી લોકોને છાશ જોઈએ. મેં પહેલાં છાશ પીધી, આપણે પહેલાં છાશ પીએ અને પછી જમ્યા પછી એ છાશ પીએ. તો મેં પણ એ જ કર્યું છે કે પહેલાં છાશ પીધી અને હવે શું ખાશું? બધું તો બધું ખાવા પીવાનું ચાલે છે. બહાર મેચ નથી જોવાની? પ્રેસિડેન્શિયલ ગેલેરી, ખાધું પીવાનું એ આ બાજુ ચાલતું હોય. જુઓ અંદર બધું ખાવા પીવાનું ચાલે છે, જે મેં પૂરું કર્યું અને હવે ત્યારે બહાર હું મેચ જોઈશ. સો આખી પ્રેસિડેન્શિયલ ગેલેરી છે. વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ. અને આ બાજુ હજી પ્રેક્ટિસ ચાલે છે, જો હું બતાવી શકું તો. સો આ છે રિયલ ફીલ પ્રેસિડેન્શિયલ ગેલેરીની, કે જેમાં મેં તમને ખાવા પીવાનું તો બતાવ્યું. આપણી પાસે 4 ઓપ્શન છે. હા, આવાદે, જીટી કરશે, ગુજરાત ટાઇટન્સ ફેમ અને ગિલહેદી. આવા દે લખી આપશો મને. સો આ ટેટુ બી અહીંયા કરી આપે છે. આ પ્રેસિડેન્શિયલ ગેલેરીમાં જ થાય છે આવું બધું કે તમે બધે કરી આપો છો? શું કેમેરા પર્સનને રિક્વેસ્ટ કરીશ કે મારું ટેટુ થઈ રહ્યું છે એ બતાવો, ક્યાં કરી આપશો? આ નીકળી તો જશે ને? ઓકે, ચલો આવા દે. આ તો બહુ સહેલું હતું, તો થઈ ગયું છે આવા દે. સો પ્રેસિડેન્શિયલ ગેલેરીની આ જ મજા છે. ખાઓ પીઓ, એક તરફ મેચ ચાલે છે અને થેન્ક યુ, તમે લોકો અહીંયા જીટી માટે જ કામ કરો છો, યુ વર્ક ફોર જીટી. થેન્ક યુ સો મચ ફોર ધ વન્ડરફુલ ટેટુ. એકદમ કૂલ. અંદર તમે આવો, દરેકની ખુરશી પર આવો ઝંડો પડ્યો હોય જે તમને ગુજરાત ટાઇટન્સનો દેખાય છે. તો મેં પણ જરા મજા લીધી મેચની અને ત્યાં આવી રીતે તમને ઝંડો લેફ્ટ રાઈટ એવું કરાવે અને તમને ચીયર કરાવે, એટલે માહોલ એનર્જેટિક હોય અંદર. સો પ્રેસિડેન્શિયલ ગેલેરીની અંદર ટીવી છે, બતાવું તમને. કેમ છો? હા, અત્યારે મારો યુટ્યુબ વિડીયો ચાલે છે. સો તમે મારા વ્લોગમાં પણ આવી ગયા છો. હાય, હાવ આર યુ યુટ્યુબ? હાય યુટ્યુબ, હાવ આર યુ? કહી તો આરજે દેવાંગને સબસ્ક્રાઇબ કરો એવું. આરજે દેવાંગને સબસ્ક્રાઇબ કરો. એમના વિડીયોમાં હું છું, ફોરમ જોશી મને બી ફોલો કરી લેજો. પોતાનું પ્રમોશન કરી લેવાનું. હું એ જ બતાવું છું. લોકો અંદર ટીવી જોવે, બહાર મેચ ચાલે છે. જો અહીંયા આવો, આ ટીવી અને અહીંયા લોકો અહીંયા ઊભા ખાતા પીતા મેચ જોવાની. ખાવા જ આવી ગયા અહીંયા. ભીડ અહીંયા ગજબ છે, પણ ખરેખર આ જો ભીડ છે અંદર. લગ્ન પ્રસંગ હોય ને એવી હાલત છે. લાઈન બહુ છે, મને લાઈનમાં ઘૂસવા દેશો? એમાં શું આવી જાઓ? હા, આવી જાઓ. અહીંયા લાઈન છે ખાવાની. બહાર કોઈ મેચ જોતું નથી, બધા અહીંયા જ છે. હું વચ્ચે આવું? હે ના વાંધો નહીં, લઈ લ્યો તમે. સો પ્રેસિડેન્શિયલ ગેલેરીમાં તમે મેં જો લગ્ન પ્રસંગ જેવું લાગે જ મને કે અહીંયા ગુજરાત ટાઇટન્સનો લગ્ન પ્રસંગ છે અને અમારે જમણવારમાં આવ્યા છે અને આ બધા જાનૈયાઓ છે જેટલા અહીંયા જોવે છે એ બધા. શું ખાવાનું છે હું તમને બતાવું. તો સૌથી પહેલાં આપણે રાઈસથી શરૂઆત કરશું. તમને મેનુ બતાવું છું કે ફૂડમાં શું છે, કેવું છે એ પણ કહીશ. રાઈસ, પાલક છોલે, ખાવા પીવાની વ્યવસ્થા પૂરેપૂરી છે અહીંયા. પ્લેટમાં જગ્યા નથી, થઈ જશે વ્યવસ્થા. બધું જ ખાવાનું પોતપોતાનો રસ્તો કરી લેશે પ્લેટમાં. હા, મેચ જોવાની અને ગરમા ગરમ ગુલાબ જાંબુ. બોલો, આપણે એક સાથે 3 લઈ લીધા, બીજી વાર આવવાની ચિંતા નહીં, એટલી પ્લેટ મેં ભરી લીધી. જુઓ,
કેવું છે જમવાનું કહું. તાજનું છે અહીંયા કદાચ કેટરિંગ, રાઈટ? શું તાજનું કેટરિંગ છે? ગુલાબ જાંબુ. તો હવે આવા દે થઈ ગયું, હવે ખાવા દે અને પછી ઘરે જવા દે. સો પૂરી કરી ફાઇનલી હવે અહીંયાથી જઈએ છીએ. હું તો અહીંયાથી નીકળું છું. આઈ હોપ કે તમને મારું વિઝિટ રેસિડેન્શિયલ ગેલેરીની ગમી હશે. તો આરજે દેવાંગ પર તમને જે પણ બ્લોગ આવે, વિડીયો આવે તો તમે સપોર્ટ કરજો. આપણે નીકળી ગયા છે અહીંયાથી. હા હા 100%. મારું અહીંયા વીઆઈપી પાર્કિંગ હતું. આ સ્ટેડિયમ છે और ये मेरी लाल परी, આ મારી ગાડી છે અને આ સ્ટેડિયમ છે. કેવું મસ્ત દેખાય છે જુઓ. ફાઇનલી મેચ પૂરી કરીને હું અહીંયા આવી ગયો છું ને હવે હું ઘરે જાઉં છું. આ મારી છે લાલ પરી. કેવો લાગ્યો મારો આ વ્લોગ, મેચનો વ્લોગ? શું સજેશન છે તમારા કે દેવાંગ આ સારું હતું ને નહોતું સારું? પ્લીઝ કમેન્ટ કરજો. ખરાબ કમેન્ટ બી જોઈએ છે, સારી કમેન્ટ પણ જોઈએ છે. આગળ આવા વ્લોગ હું બનાવવાનો છું એટલા માટે. સો તમે કમેન્ટ કરતા રહેજો. લાઈક કરજો ગમ્યું હોય તો. જે ના ગમ્યું એ ખાસ કમેન્ટ કરજો, ગમ્યું એ પણ કરજો. ખાવા પીવાનું કેવું લાગ્યું અને અનુભવ મેં તમને કરાવ્યો એ કેવો લાગ્યો? આ મારી પાછળ તમે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પણ જોઈ રહ્યા છો. હું મારી ગાડીમાં ઘરે જાઉં છું. આવજો. વિડીયો અહીંયા પૂરો કરું છું. સો બહુ મજા આવી, ફેન્સ સાથે ફોટોસ પડાવ્યા. કેવો લાગ્યો વિડીયો? આરજે દેવાંગ સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો. આવજો.